નડિયાદ કમલમ ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતાં ફટાકડા ફોડી આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી। કમલમ ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે ભાજપ જિલ્લા પ્રમુખ અજયભાઈ, તેની સાથે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, તેની લોકોમાં ખુશી જોવા મળી હતી। આજે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વનો જીત થઈ છે। આપ જોઈ શક્યા છો કે મોદી સાહેબની ગેરંટી આજે આખા દેશે સ્વીકારી છે। આજની આ જીતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને જેઓની ચુનાવી રણનીતિ માટે જેઓ પ્રખ્યાત છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાનું માર્ગદર્શન પણ આ ત્રણેય રાજ્યોને મળ્યું છે। ત્યારે આ ત્રણેય રાજ્યોમાં જે પ્રચંડ જીત થઈ છે, એક પ્રકારે સુશાસનની જીત છે। જે પ્રકારે દેશ વિકાસની દિશામાં આગળ વધ્યો છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં, એની ગતિ પ્રગતિને વધારે વેગ મળશે એવું આજનું આ રિઝલ્ટ આપણને સૌને જોઈ શક્યા છીએ। ત્યારે આ રિઝલ્ટ આવનારી લોકસભામાં પણ પ્રચંડ જન સમર્થન સાથે અત્યાર સુધીની જે બેઠકો છે એનો તમામ રેકોર્ડ તોડવાનું આવશે। તેલંગાના રાજ્યમાં આપણે જાણીએ છીએ કે જે પ્રકારે કેસીઆરની હાર થઈ છે, જે પ્રકારે ત્યાં કરપ્શન અને જે પ્રકારે ત્યાં આરોપો થયા છે, ત્યારે ત્યાંની રાજનીતિમાં પણ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પ્રમાણમાં જે તેલંગાના અને સાઉથના રાજ્યો છે ત્યાં પ્રમાણમાં ઓછું છે, પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીની શક્તિ છે, ભારતીય જનતા પાર્ટીની કેડર છે અને ત્યાં આપણે આવું અદ્ભુત પરિણામ પણ જોઈ શક્યા છે। આવનારા વખતમાં તેલંગાનાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવશે। 5 મહિના બાકી છે લોકસભાના ઇલેક્શનમાં, શું કહેશો, કેવું રહેશે આ વખતે આજે અત્યારે પ્રયોગ થઈ રહ્યો છે? 2024ની લોકસભાનું રિઝલ્ટ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડનારું આવશે। અત્યાર સુધીને ઐતિહાસિક જીત લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની થશે। આ ત્રણ રાજ્યોના જીતના પરિણામો આવનારી લોકસભા ઉપર ખૂબ મોટી અસર કરશે।